ગુજરાતમાં આપણે ઠાકોર સમાજની એકતા અવારનવાર જોઈ છે, જેમાં એક મંચ ઉપર તમામ પાર્ટી અને પક્ષને બાજુએ મૂકીને નેતાઓ અને આગેવાનો એક થતા હોય છે। હવે ફરી એકવાર આવું દ્રશ્ય આપણને જોવા મળી શકે છે અને આ દ્રશ્ય ગુજરાતના વિધાનસભાએ જોવા મળી શકે છે, કારણ કે ઠાકોર સમાજ હવે વિધાનસભાનો ઘેરાવ કરવાના મૂડમાં છે। આવું અમે શા માટે કહી રહ્યા છે, એવું તો શું બન્યું કે ઠાકોર સમાજ વિધાનસભાનો ઘેરાવ કરશે અને આખી ઘટના શું છે, તમામ વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતમાં દેશમાં છેલ્લા ઘણા સમયથી ઓબીસી અનામતના વર્ગીકરણનો મુદ્દો ઉઠતો આવ્યો છે। ફરી એકવાર ગુજરાતમાં મુદ્દો ઉઠ્યો છે અને આ જ મુદ્દે ચંદનજી ઠાકોરનું એક નિવેદન પણ સામે આવ્યું છે। ચંદનજી ઠાકોરે આ મુદ્દે વિધાનસભાના સત્ર દરમિયાન વિધાનસભાનો ઘેરાવ કરવાની વાત કરી છે। હવે ચંદનજી ઠાકોર પહેલા તો શું કહી રહ્યા છે તે સાંભળીએ, પછી તે બાબતે ચર્ચા કરીએ। સરકારના આપણને વ્યવસ્થાના ભાગરૂપે સરકારે જ્યારે શરૂઆત 52 થી મળી અને 2026 સુધી કોકે કંઈક આપ્યું અને કોકે કંઈક લઈ લીધું। માધવસિંહભાઈની સરકાર હતી ત્યારે આપણને બક્ષીપણનો દરજ્જો આપ્યો। વીપીસીની સરકાર હતી ત્યારે સમગ્ર દેશમાં ઓબીસી વર્ગીકરણ કરી અને શરદ યાદવ નામના એક વ્યક્તિ હતા બિહારના, એમને પણ વિધાનસભામાં ગૃહમાં પણ એવું કહ્યું હતું કે આ ઓબીસી નું તમે પોટલું નીચે ઉતારી અને તાત્કાલિક ધોરણોને અમલમાં મૂકી અને એનો કાયદો બનાવો અને આ દેશમાં અમલીકરણ કરો। પણ કેટલીક સરકારો આમાં આપણી ઇતર કોમને ક્યાંક આપવામાં એમની નારાજગી હોય। આપણી ઠાકોર સમાજ ક્યાંક ભણી ગણીને 18 કોમની હાલતમાં ક્યાંક ભણી ગણીને આગળ જવાના જે સિલસિલામાં આપણી સમાજને ક્યાંક પાછળ રાખવાનો આ સરકારોને કોઈ કારસો હોય અને સમાજ ભણી ગણીને હોશિયાર ના થાય, આગળનું સ્ટેપ એક ઊંચું ના કરે, એવી રણનીતિના ભાગરૂપે આપણને આજની તારીખથી શિક્ષણમાં અને ઓબીસીમાં બક્ષીપણમાં વંચિત રાખવામાં આવે। એના ભાગરૂપે આજે તારકભાઈએ જે કર્યું છે એમને અભિનંદન પાઠવું, રણજીતભાઈને અભિનંદન પાઠવું અને સમગ્ર ટીમે જે આજે આ સહયોગ આપવા માટે એકત્ર થયા છે સાહેબ, એમને પણ અભિનંદન પાઠવું। ચંદનજી ઠાકોર તમારી સાથે છે અને ઠાકોરના દીકરા તરીકે કાયમ તમારી જોડે રહેવાના। 27% અનામત હતી, 27% અનામતની અંદર તમારે માધવસિંહભાઈએ જ્યારે આપી 52% વસ્તી હતી, 52% વસ્તી, 27% અનામત એ માત્ર બક્ષીપણના લોકો માટે હતી અને બક્ષીપણના લોકોમાં 46 એટલે ચાવગણ સગણ 46 જ્ઞાતિઓ હતી અને 46 જ્ઞાતિમાં ક્યાંક ઠાકોર આવતો, કે કોળિયા ઠાકોર આવતો, કે બારિયા ઠાકોર આવતો, ક્યાંક બીજી કોઈ અન્ય સમાજો નાની મોટી થઈને એવી 46 જ્ઞાતિઓ માધવસિંહભાઈએ તમને ઓબીસી અને બક્ષીપણની રચના કરવા માટેનો દરજ્જો આપ્યો। એના પછીનો સિલસિલો એવો ચાલ્યો તેમાં 18 કોમને અંદર 147 જ્ઞાતિઓ કરીને 147 જ્ઞાતિઓ નાની મોટી અંદર ઉમેરવામાં આવી અને એ વખતનું જ્યારે મેરિટ હતું એ મેરિટના ધોરણે આપણા ઠાકોરના દીકરાને નોકરી મળતી હતી। આજે મેરિટ તમારું ક્યાં પહોંચ્યું છે એ મેરિટના આધારે તમને ઠાકોરના દીકરાને નોકરી મળતી નથી। કેમ નહીં મળતી? જ્યારે તમારા ભાગનો હિસ્સો હતો, આવો તમારા ભાગનો હિસ્સો હતો, તમારી તાકાત હતી, તમારી શક્તિ હતી, આ લડત એ દિવસે લડવાની હતી, એની જગ્યા પર આપણે થોડાક મોડા પડ્યા અને ગાડી ઉપડી ગઈ। એ દાડે જો લડત લડ્યા હોત તો આ બધી વધારાની જે જ્ઞાતિઓ અંદર થઈ, આજે 18 આલમ તમારા આઈએસ બન્યા, આઈપીએસ બન્યા, કલેક્ટર બન્યા, ટીડીઓ બન્યા, મામલતદાર બન્યા, શિક્ષક બન્યા, તલાટી બન્યા, પોલીસ વાળા બન્યા, આપણે રહી ગયા। કેમ રહી ગયા? એનું સીધી લીટીનું ગણિત એક જ આવ્યું કે આપણે ઓબીસી વર્ગીકરણમાં આપણને હક ને અધિકાર મળવાનો હતો, એ આપણને મળ્યો નહીં અને બીજા લોકોને મળી ગયો અને એ લોકો રાજા થઈ ગયા અને આપણે આ બાબા સાહેબના ટેક્સીને ત્યાં આજે આંદોલન કરવા બેઠા। કેમ બેહવું પડ્યું? તમે લોકો જાગૃત થતા ત્યાં એટલે આ બેહવું પડ્યું।
આજે આપણે બે હાથ જોડે વિનંતી કરું છું કે આવવા વાળો સમય તમારો છે અને તમે જ્યાં સુધી જાગૃત નહીં થો, તમે જ્યાં સુધી આ પાટણનું બજાર ચક્કાજામ નહીં કરો, જ્યાં સુધી તમે રેલવે નહીં રોડો, રાજસ્થાનની અંદર 18 આલમલાલ લોકોએ ભેગા થઈ અને એમાં જેના હકને અધિકાર માટે રેલમાં કપાવા પણ તૈયાર થઈ ગયા. હમણાં કેરાલામાં પણ એમને મળ્યું. આ તમામે તમામ રાજ્યમાં ઓબીસી વર્ગીકરણનો દરજ્જો અને અધિકારો આપ્યા. આ ગુજરાતમાં આ સરકાર તમને દરજ્જો આપવા માટે રાજી નથી. તમારે કોઈ કરવું જ નહીં. શું કમાલે એ લોકો માત્ર 3-5 દાડા 5 દિવસ માત્ર 5 દિવસ મેલે મેલે ગલીએ ગલીએ શહેરે શહેરે સિટીએ ફરી અને પોતાના ઘર ફરી અને ઠાકોરને જે ઓબીસી વર્ગીકરણનો અધિકાર છે એને છીનવા માટે તમારું મત ખરીદી લે છે. અને તમારું મત ખરીદાય છે એટલે એમને ખબર પડી છે કે આ મત ખરીદાય છે. આપણે આ મતના કારણે આપણે જો તમારો નેતા ઉપર બેઠો હોય, તમારી તાકાત ઉપર બેઠી હોય, તારક જેવા છોકરાને તમે ઉપર બેહાડો અને તારક જેવા છોકરાની રજૂઆત, રણજીતભાઈ જેવા છોકરાની રજૂઆત તમે આ સરકારમાં પહોંચાડો અને તમે 18મી યુનિટીમાં બહાર નીકળો તો તમારે આપવું પડે. મારી વાત સમજાય તમને? કોને? ગાંધીજી જોડે ટોપ ગોળો નતો, ગાંધીજી જોડે મશીન નતા, ગાંધીજીની કેડમાં રિવોલ્વર નથી, ગાંધીજીના ઘરમાં કાતરો ને તાળીઓ નતા. છતાંય 1931માં ગાંધી પોરબંદરમાંથી નીકળ્યા, દિલ્હી પહોંચ્યા અને જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે આ દેશમાં જે અંગ્રેજો રાજ કરતા હતા, અંગ્રેજોને ભગાડવાનું કામ એક લાકડીના ટેકે કર્યું. ક્યારે કર્યું? કે એની પાછળ લાખો કરોડો ઇન્ડિયાના લોકો, ભારતના લોકો જોડાણા. ત્યારે આ ગાંધીજીના એક વિચારધારાને વરેલો વ્યક્તિ હતો કે આ ગાંધી આપણા માટે જે કરે સારું કરી છે, એવા જ આ તારકભાઈને તમે ગાંધી તરીકે સ્વીકારી અને આગળ નીકળો તો આવવા વાળા સમયની અંદર દુનિયાની કોઈ તાકાત નહીં છે. 50%થી વધારે ઓબીસી સમાજના સંખ્યા છે, 50%, અને 50%થી વધારે આજે ઠાકોર સમાજની વસ્તી ગુજરાતમાં હોવા છતાં તમારી જોડે કોઈ સારું સંચાલન નથી. ચંદનજી ઠાકોર પણ 2 ચૂંટણીઓ હારી ગયા, એક 1200 મતે હારી ગયા ને 15-16 હજાર મતે હારી ગયા. હાર્યો તો આ યુદ્ધના મેદાનમાં ઠાકોર સમાજ માટે લડવા માટે ચંદનજી ઠાકોર 24 કલાક હાજર રહેવાના છે. એનાથી કોઈ ઘાસી પાકું નથી થવાનો, એનાથી કોઈ વર્ગીકરણની લાઈન નથી તોડી દેવાનો. એનાથી બક્ષીપંચ માટે જે મારે લડવાનું છે, ઠાકોર સમાજ માટે જે મારે લડવાનું છે, એના હક ને અધિકાર માટે જે લડવાનું છે, એ સમાજના દીકરા તરીકે લડીશ, લડતો આવ્યો છું અને કાયમ માટે લડીશ. આ એનો તમને આહવાન અને સંદેશો કહેવા માટે આવ્યો છે. આવા વાળા સમયમાં રણજીતભાઈ તમે સંખ્યા ભેગી કરો સાહેબ, અને બગવાડાથી માંડીને છેક ગાંધીનગર સુધી ખુદ લોબી કરવી પડે તો ખુદ લોબી કરો. જ્યાં ઠાકોર સમાજને ગામડે તાલુકે મિટિંગ કરી અને આપણો જે સમાજ છે અને સમાજના હકને અધિકાર માટે ગાંધીનગરમાં આજે જ્યારે વિધાનસભાનું સત્ર મળે ત્યારે ઘેરાવો કરો. સાહેબ, દુનિયાની કોઈ તાકાત તમને રોડી નહીં શકે. ઈબીસીમાં તમે જો આપણો પાટીદારનું આંદોલન જ્યારે ભેગું થયું ત્યારે સાહેબ એને હકને અધિકાર આપવા પડ્યા. રબારી સમાજનો એક કાયદો કેન્દ્ર અમારી હાજરીમાં ગુજરાત વિધાનસભામાં ઘડાનો. આખા ગુજરાતના રબારી સમાજે એનું દૂધ રોડ ઉપર ઢોળી દીધું. એ રાતોરાત કાયદાને ચેન્જ કરવું પડ્યું. આવા અનેક સમાજો એક થઈ અને રોડ પર ઉતર્યા હતા સાહેબ, અને રોડ પર ઉતર્યા ત્યારે એમનો હકને અધિકાર મળ્યો છે. તમે જ્યાં સુધી મરણિયા નહીં થો, જ્યાં સુધી તમે તાકાતવાળા નહીં થો, જ્યાં સુધી તમારી શક્તિ તમે ગામના ગોંદરા સુધી બહાર નહીં કાઢો, ત્યાં સુધી આ લોકો તમને ઓબીસી વર્ગીકરણ કશું આપવાના નથી અને ત્યાં સુધી આપણા દીકરા દીકરીને નોકરી પણ મળવાની નથી. એટલા માટે આપ સૌને આહવાન ને વિનંતી કરવા માટે આવ્યો હતો. આપની વચ્ચે રહ્યો છું, અવશ્ય રહેવાનો છું. ક્યાંક નાની મોટી મારી ભૂલ થઈ ગઈ તો થતી. અહીં તમે ચંદનજી ઠાકોરને સાંભળ્યા, જેઓ ઓબીસી સમાજની જે અનામત મળે છે એમાં વર્ગીકરણને લઈને વાત કરી રહ્યા છે અને તેઓ કોઈ ગેરબંધારણીય વાત નથી કરી રહ્યા. આપણે ઇન્દ્રા સાહાનીનો કેસ જોઈએ તો ઇન્દ્રા સાહાનીનો જે કેસ છે તેના જજમેન્ટ મુજબ ઓબીસી અનામતમાં વર્ગીકરણ કરી શકાય એવું કહેવામાં આવ્યું છે.
હવે ત્યારબાદ દેશભરમાં અનેક રાજ્યોએ આ વાતનો સ્વીકાર કર્યો છે અને ઓબીસી અનામતમાં વર્ગીકરણ કર્યું પણ છે. ગુજરાતમાં આ વર્ગીકરણ નથી થયું હજુ સુધી અને એની માંગ કરવામાં આવી રહી છે કે જે અનામતનો લાભ છે એ કોઈ એક જ કથિત જાતિ કે સમાજ દ્વારા લેવામાં આવી રહ્યો છે અને જે હકીકતમાં ઓબીસીમાં પછાત જાતિઓ છે તેમના સુધી આ લાભ નથી પહોંચતો. એટલે તેને લઈને અત્યારે ઠાકોર સમાજની એક સમિતિ હતી, એક સભા હતી. તે સભામાં ચંદનજી ઠાકોર આવ્યા હતા અને તેમણે આ વાત કરી હતી કે અમે કોઈ ખોટી માંગ નથી કરી રહ્યા, એટલે સાચી માંગ કરી રહ્યા છે અને શાંતિથી ના માને તો પછી આપણે વિધાનસભાનો ઘેરાવ પણ કરવો પડે. હવે આ આખી ઘટના શું હતી તેને વિગતે સમજવા માટે અને જે ઘેરાવની વાત કરવામાં આવી છે તો ક્યારે આ બધું થવાનું છે તેને જાણવા માટે અમે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના કન્વીનર તારક ઠાકોર સાથે વાત કરી. એમાં એમણે શું કહ્યું એ સાંભળીએ. હેલો. હા બોલો બેન. તારકભાઈ અમલ વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી. હવે ઓબીસી અનામત વર્ગીકરણને લઈને ચંદનજી ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે વિધાનસભાનું જે સત્ર હોય એમાં વિધાનસભાનો ઘેરાવ કરવાની વાત કરી છે. ઠાકોર સમાજને જે અનામતમાં જે ભેદભાવ થાય છે એની વિશે પણ વાત કરી છે. તો તમે આ સમિતિમાં જોડાયેલા છો તો શું આગળનું શું કોઈ પ્લાનિંગ છે જે પ્રમાણે ચંદનજી ઠાકોરે વાત કરી એ મુજબનું? બેન આમાં કેવું કે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ એનો હું કન્વીનર છું અને અમે છેલ્લા 1.5 થી 2 વર્ષથી ગુજરાતભરના અંદર ગુજરાતમાં અનામતનો લાભ અમુક લોકો જ મળે છે સમૃદ્ધ જ્ઞાતિઓના અને જે ખરેખર અનામતનો લાભ મળવું જોઈએ અમને નથી મળતું. એના માટે અમે અનેક જગ્યા ઉપર 40 થી વધારે જગ્યા ઉપર આવેદનપત્ર આપ્યા. 20 થી વધારે ઠાકોર અને કોળી સમાજના ધારાસભ્ય અને સાંસદ જેમાં ચંદનજી આવી જાય છે, ગેનીબેન આવી જાય છે, અમૃતજી આવી જાય છે, આ બધા ધારાસભ્ય ભાજપના ધારાસભ્યો જે અત્યારે ચાલુ છે બરોબર એ પણ આવી જાય. પછી કાળુભાઈ ડાભી હોય, બધા લોકોએ લેખિતમાં પત્ર આપ્યા. બલરાજસિંહ ચૌહાણ હોય દહેગામના કે ભાઈ ઓબીસી વર્ગીકરણ ગુજરાતમાં થવું જોઈએ. બધા મારા જોડે લેટર છે. અમે પણ અને ગુજરાતના અંદર આજ સુધી ઓબીસી વર્ગીકરણ અમલમાં નથી આવી શક્યું. આ માંગ સંવિધાનિક છે, ભારતના 11 થી વધારે રાજ્યોમાં અમલમાં છે. એટલે અમને ક્યાંય ના ક્યાંય એવું લાગ્યું કે ભાઈ અમે ગુજરાતમાં શાંતિપ્રિય રીતે દરેક જગ્યા ઉપર લોકશાહી ઢબે અમે રજૂઆત કરી પણ અમારા તમે એમ કહી શકો અમારા જોડે શોષણ કરવામાં આવી રહ્યું. કારણ કે અમે ઓબીસી કહેવાનું ખરા કે ભાઈ તમે ઓબીસી છો, ઠાકોર ઓબીસી, કોળી ઓબીસી, દેવી પૂજક ઓબીસી, પણ નોકરીના અંદર પ્રતિનિધિત્વ જોશો તમે કોલેજમાં એડમિશન તો અમારી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ ના બરોબર અને બની બેઠેલી અમુક એવી જ્ઞાતિઓ જે સક્ષમ સમૃદ્ધ હોવા છતાં ઓબીસીમાં આવી ગઈ એ બધો લાભ લઈ જાય છે. એટલે અમે જયારે અહીંયા પાટણ ખાતે ધરણાનું કાર્યક્રમ રાખ્યું તો અમે ચંદનજી સાહેબને ત્યાં આગળ કીધું કે સાહેબ તમે પણ આવો કારણ કે સમાજનો મુદ્દો છે. એ આના પહેલા લેટર તો લખીને આપી જ ચુક્યા છે એટલે એ ત્યાં આગળ હાજર હતા. તો એ ચંદનજી સાહેબ એ જ કીધું કે ભાઈ અહીંયા આગળ હું કોંગ્રેસના એક નેતા તરીકે નહીં પણ સમાજના એક વ્યક્તિ તરીકે આવ્યો છું અને હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આપણી માંગ સાચી છે, એમાં કોઈ શંકા નહીં, આપણને લાભ નહીં મળતો. પણ આ સરકાર આપણી માંગને સ્વીકારવી હોય તો છેલ્લા 2 વર્ષથી આટલું કરે પછી આ નથી સ્વીકારતી તો પછી આપણે લોકશાહી ઢબે શાંતિપ્રિય રીતે વિધાનસભાનો ઘેરાવ કરવો જોઈએ કે જેના કારણે એમને સૂચન એ પોતે અમે એના પહેલા બી એ જ બોલ્યા હતા અને અમે એક નારો જ હતો અમારી આખી એ જે મીટિંગ હતો એનો ધરનાનો કે જો વર્ગીકરણ નહીં તો વોટ નહીં. જો સરકાર એવું વિચારતું હોય કે 30 વર્ષથી અમે સત્તામાં રહીશું અને અમે આ લોકોનું શોષણ કર્યા જઈશું, અમને અનામતનો લઈ આવવા અને અમે અમારી સત્તા બનાવી જઈશું તો હવે નહીં ચાલે. હવે અમે જાગી ચૂક્યા છીએ અને સરકારને એ જ વસ્તુ કહેવાની છે કે વિધાનસભાનો ઘેરાવાય થશે, ધરનાય થશે, આંદોલન થશે, બધું શાંતિપ્રિય રીતે થશે, લોકશાહી ઢબે થશે પણ વોટ નહીં મળે જો ત્યાં અમારો અધિકાર અમને નહીં મળે ત્યાં સુધી. હવે તારકભાઈ તમે વાત કરી એ પ્રમાણે કે તમે સત્તા પક્ષના હોય કે વિપક્ષના જેટલા પણ ઠાકોર સમાજના નેતાઓ છે એમને મળો છો ને એમની સાથે વાતચીત કરો છો, એમને આ વિશે રજૂઆત પણ કરો છો. બંને પક્ષના નેતાઓ તરફથી તમને પ્રતિસાદ શું મળી રહ્યો છે? બેન હું જેટલા બી નેતાને મળ્યો મતલબ પક્ષ કોંગ્રેસના હોય, વિપક્ષમાં કે હાલ સત્તાધારી પક્ષમાં હોય એ બધા લોકો મતલબ સમાજે જ એમને મત આપ્યા છે અને સમાજે જ એમને જીતાડ્યા છે. એટલે જયારે બી હું એમને મળ્યો તો એમને એ જ કહ્યું કે ભાઈ મુદ્દો તો તમારો સાચો જ છે કારણ કે આ વસ્તુ બીજા રાજ્યોમાં અમલમાં છે. ગુજરાતના અંદર
તમે એમ કહી શકો કે આ વસ્તુ જાણી જોઈને અમલમાં મૂકવામાં નથી આવી રહી, બરોબર કે નહીં? એટલે એમને પોતે સમાજના આગેવાન તરીકે, ધારાસભ્ય તરીકે એમને લેખિતમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યા, કાયદેસર એવું છે તો હું તમને મોકલી આપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કે ભાઈ તમે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે ઓબીસી વર્ગીકરણ કરો, આવી અમારી માંગણી. એ ભાજપ કોંગ્રેસના બંને પાર્ટીના છે અત્યારે હાલના ધારાસભ્યો ચાલુ, બરોબર. અમુક એવા ધારાસભ્યો છે કે જેમને હજી સુધી લેખિતમાં પત્ર નથી આપ્યો, એમના જોડે બી અત્યારે હાલ અમારો સંપર્ક ચાલુ, બરોબર. એટલે એમનો અત્યારે હાલ અમારા મુદ્દાને લઈને સારો પોઝિટિવ રિસ્પોન્સ છે. હવે અમે સમાજના આગેવાનોથી એવી વિનંતી કરીએ છીએ કે અપેક્ષા રાખીએ છીએ કે જેમ અત્યારે હાલ તમે લેખિતમાં પત્ર આપ્યો, તમે સમાજનું સારું ઈચ્છો છો, બરોબર. તો અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ જયારે અત્યારે હાલ ચોમાસું સત્ર આવે વિધાનસભાનું, તો તમે ઉભા થાવ અને વિધાનસભાના અંદર આ પ્રશ્ન ઉઠાવવામાં આવે કે ભાઈ ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ કેમ નહીં. હું તમને એનું ઉદાહરણ આપું. થોડા સમય પહેલા બીજેપીના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એ ઇન્ડિયા ટુડે ના અંદર પત્રકાર જોડે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે એમને સ્ટેજ ઉપરથી એમ કીધું કે ભાઈ મહારાષ્ટ્રમાં અમુક જ્ઞાતિઓ જ અનામતનો લાભ લઈ જાય છે, એ વસ્તુ ના થાય ને બધી જ્ઞાતિઓનો લાભ મળે, એટલા માટે અમે એક સમિતિ બનાવી હતી, રિટાયર્ડ જે હાઈકોર્ટના જજ હતા એમની અધ્યક્ષતામાં, અને અમે સમિતિનો રિપોર્ટ 2 મહિનામાં સબમિટ કરી દઈશું. અને અમારા રાજ્યમાં ઓબીસીમાં તો વર્ગીકરણ છે, પણ હવે અમે બીજી જે કહેવાય ને એસસી કેટેગરી એમાં પણ વર્ગીકરણ કરીશું, જેથી દરેકને ન્યાય સંગત લાભ મળે. આ ભાજપની વાત. અને કર્ણાટકના અંદર હતા એ કોંગ્રેસની સરકાર, અને સિદ્ધારામૈયા સાહેબ જયારે સીએમ હતા થોડા ટાઈમ પહેલા, બરોબર, તો એમને ત્યાં આગળ એમના રાજ્યમાં પણ ઓબીસીમાં વર્ગીકરણ તો હતું પણ એસસીમાં વર્ગીકરણ કર્યું. એટલે આ કોઈ પાર્ટીનો મુદ્દો નથી. એટલે અમે સરકારને એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે આવતી વખતે 2027માં ચૂંટણી આવશે વિધાનસભાની, અને કોઈ પણ પાર્ટી હોય જો એને એવું લાગતું હોય કે અમારા ઓબીસીના વિકાસથી વંચિત સમાજોના વગર સરકાર બનાવી શકાય તો એ ભૂલમાં છે. કારણ કે અમે 50% વસ્તી ધરાવીએ છીએ, અને જો અમને અમારો અનામતનો લાભ નહીં મળે, વર્ગીકરણ નહીં થાય, તો વોટ માંગવાની અપેક્ષા અમારા ગામડામાં આવું નહીં, નકર તમને ત્યાં આગળ પેસવા બેવામાં નહીં આવે. બરોબર. હવે તારકભાઈ, અનામતનો મુદ્દો છે એ વર્ષોથી ખૂબ જ સેન્સિટિવ મુદ્દો રહ્યો છે, અને કોઈ પણ નેતા એને અડતા એનાથી લાભ પણ બહુ થાય, એનાથી ગેરલાભ પણ બહુ થાય, એ પ્રકારેનું રાજનીતિમાં આપણે જોતા આવ્યા છીએ. હવે આ જે આટલો સેન્સિટિવ મુદ્દો છે એને લઈને તમે સત્તા પક્ષ અને વિપક્ષ બંને નેતાઓને મળી રહ્યા છો, તો ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે બંને પક્ષના નેતાઓ પોતાની પાર્ટી ગાઈડલાઈન સાઈડમાં મૂકીને જે પ્રમાણે આપણે દર વખતે ઠાકોર સમાજની એકતા જોઈએ છીએ એવું આ મુદ્દે પણ જોવા મળશે કે પછી પાર્ટી ગાઈડલાઈન નેતાઓને નડી જશે? બેન, તમે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો, અને હું એક જ વસ્તુ કહી, આજે ઠાકોર એકલો સમાજ નહીં, ઠાકોરમાં જોડે કોળી સમાજ, દેવી પૂજક સમાજ, આ બધા સમાજો 120થી વધારે સમાજો મારા સાથે જોડાયેલા આ મુદ્દામાં, બરોબર. બીજી વસ્તુ, કોઈ પણ નેતા હોય, બરોબર, એ જીતતો હોય, સપોઝ કોઈ પાર્ટીએ ટિકિટ આપી અને જીતે છે, પણ તમારે એ બી જોવું પડશે કે એ વ્યક્તિને ટિકિટ કેમ મળે. એક તો એના સારા કામ માટે, પાર્ટીને વફાદારી માટે, પણ એક બીજો સૌથી મહત્વનો કારણ જેના કારણે એને ટિકિટ મળે ને, તો એ છે કે આ જ્ઞાતિઓનું એટલું બધું સંખ્યાબળ છે કે જેના કારણે એને ટિકિટ મળે. અને જ્યારે જીતતા હોય છે ચૂંટણી, તો એ અમારી જ્ઞાતિના લોકો એમને તમે એમ કહી શકો ખોબલે મત આપતા હોય, જેના કારણે જીતે. તો હું એમ કહું છું બેન કે ઉદાહરણ તરીકે જો અમે એવી કોઈ માંગણી કરતા હોય કે જે બંધારણના વિરુદ્ધ હોય, કાયદાના વિરુદ્ધ હોય, બરોબર કે નહીં, અને જે વસ્તુ શક્ય ના હોય, અને એરા એમ કે ભાઈ આ વસ્તુ અમે ના કરી શકીએ કે અમારી પાર્ટી લાઈનના વિરોધમાં છે, તો અમે માની જઈએ. પણ વાત એ છે કે જે અમારી માંગણીઓ ઓબીસી વર્ગીકરણની, એ કોંગ્રેસી અને ભાજપે બીજા રાજ્યમાં અમલમાં મૂકી છે. કોંગ્રેસે કર્ણાટકમાં, ભાજપે મહારાષ્ટ્રમાં, તો પાર્ટી લાઈનના વિરોધ નથી ને કે બીજા રાજ્યમાં ના હોત. બીજી વસ્તુ કે આ વસ્તુ સુપ્રીમ કોર્ટ એવું કહી ચૂક્યું હોય કે થવું જોઈએ 1993માં, કાયદાકીય રીતે સાચું હોય, તો મને એક વસ્તુ કહો કે જે પાર્ટી કરી ચૂકી હોય, જે બંધારણ રીતે શક્ય હોય, જે કાયદાકીય રીતે શક્ય હોય, એ વસ્તુ ખોલવામાં, એ વસ્તુ વિશે કહેવામાં કોઈ પણ વ્યક્તિને સંકોચ કઈ કે હોઈ શકે. પણ જો હોય તો પછી એનો મતલબ એ કે તમે મુદ્દાને સમજતા નથી અને તમે તમારા સમાજને પહેલા પ્રાથમિકતા નથી આપતા. કારણ કે મુદ્દો ખોટો હોય તો તમે સમાજ જોડે ના હો, સાચો હોય તો ના આવવાનું કોઈ કારણ જ ના હોઈ શકે. એટલે એમના આજે નહીં તો કાલે સમાજના દરેક આગે,
હું એ જ કહેવા માંગુ બેન કે જો મહારાષ્ટ્રના ચાલુ મુખ્યમંત્રી ભાજપના સ્ટેજ ઉપરથી બોલી શકતા હોય તો એમને તો વોટની ચિંતા ત્યાં આગળ એના નહીં ચિંતા કરતા કે કોકને ખોટું લાગશે, અમારી સરકાર જશે કે આ કરતી, એ બધું નથી વિચારતા. કારણ કે ખબર છે કે ભાઈ આ વસ્તુ સાચી કરવા જઈ રહ્યા છીએ. તો જો સીએમ એ ના વિચારી શકતો હોય તો પછી ધારાસભ્ય, સાંસદ કે મંત્રી હોય એ તો બોલી જ શકે છે. એટલે એ જ વસ્તુ. અને જે સાચું આગેવાન હોય બેન, મારું સ્પષ્ટપણે માનવું હોય કે જે સાચો સમાજનો આગેવાન હોય એ જો મુદ્દો સાચો હોય તો પછી એ વિશે બોલે અને બોલે જ. બરોબર. જી આભાર તારકભાઈ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ બેન. અહીં તમે તારક ઠાકોરને સાંભળ્યા. હવે સીધી જ રીતે તેઓ કહી રહ્યા છે કે અત્યારે તો અમે લોકોને ભેગા કરી રહ્યા છીએ અને જરૂર પડે અમે વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું. તમામ જાતિ સમાજના જે નેતાઓ છે, ચાલુ ધારાસભ્યો છે બંને પક્ષના, તેમના તરફથી એમને પોઝિટિવ જવાબ મળી રહ્યો છે અને તમામ જે નેતાઓ છે આ મુદ્દે એક થશે તેવી આશા બંધાવવામાં આવી રહી છે. હવે તારક ઠાકોરે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે પ્રશ્ન થઈ રહ્યો છે કે શું કદાચ આ જ ચોમાસું સત્રમાં વિધાનસભાનો ઘેરાવ થઈ શકે કે કેમ, અને જે પ્રમાણે તારક ઠાકોરે વાત કરી એ પ્રમાણે આ ચોમાસા સત્રમાં શું ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો ગુંજી શકે છે કે કેમ, તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. આખો તમે વિડીયો જુઓ. વિડીયો જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.